મારી પાસે પહેલેથી બધી માહિતીઓ હોય છે, કારણ કે એ હોસ્પિટલો વિશે ફરિયાદો ને બધું આવતી હોય તો એ બધું જ મારી પાસે હોય છે. ગુજરાત સરકારના અધિકારીઓ કેવા કૌભાંડો કરે છે એની એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાલીતાણાની હોસ્પિટલમાં 2.55 લાખ ક્ષમતાની ભૂગર્ભની ટાંકી બની જ નહોતી અને એનું 50.43 લાખ રૂપિયાનું બિલ પાસ પણ થઈ ગયું. અને આ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આ પાલીતાણા હોસ્પિટલની મુલાકાતે ગયા અને એમણે આ ભૂગર્ભ પાણીની ટાંકી વિશે પૂછપરછ કરી ત્યારે આ આખી વાતનો પર્દાફાશ થયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની સાથે અમે આ આખી ઘટના વિશે વાત કરી છે. તો એમણે અમને જણાવ્યું કે 15 દિવસ પહેલા તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે ગયા હતા અને પ્રફુલ્લભાઈએ કીધું કે મારી એક સિસ્ટમ છે કે હું જે વિસ્તારમાં જતો હોઉં એ વિસ્તારમાં વચ્ચે રસ્તામાં જ્યાં હોસ્પિટલો આવતી હોય ત્યાં હું તપાસ કરવા જાઉં છું અને મારી પાસે પહેલેથી બધી માહિતીઓ હોય છે, કારણ કે એ હોસ્પિટલો વિશે ફરિયાદો ને બધું આવતી હોય તો એ બધું જ મારી પાસે હોય છે. તો 15 દિવસ પહેલા જ્યારે હું સૌરાષ્ટ્રની મુલાકાતે ગયો તો પાલીતાણા હોસ્પિટલમાં મુલાકાતે ગયો તો મારી પાસે પહેલેથી એક એવી ફરિયાદ હતી કે ત્યાં આગળ ચેર જૂની છે, બદલાવાની છે. એટલે મેં હોસ્પિટલની મુલાકાત લીધી, બધાની સાથે વાત કરી અને 2.5 લાખ લીટર પાણીની ટાંકી બની છે એવી પણ મારી પાસે માહિતી હતી. એટલે મેં હોસ્પિટલના સ્ટાફને કીધું 2.5 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી જે ટાંકી છે એ મારે જોવી છે, કેટલું કામ થયું છે, શું છે એ બધું મારે જોવું છે. સ્ટાફના મોઢા એકદમ પડી ગયા અને પછી મને ખબર પડી કે પાણીની ટાંકી તો બની જ નહોતી, પરંતુ 50.43 લાખ રૂપિયાનું જે બિલ છે એ મંજૂર કરી દેવામાં આવ્યું. એટલે પ્રફુલ્લ પાનસેરિયાએ પછી અમને કીધું કે મેં ઉતાવળ નહીં કરી, મેં પહેલાં બધી બાબતોની તપાસ કરી લીધી, R&B વિભાગને લેખિતમાં નોટિસ પણ આપી અને બધી માહિતી મેળવી દીધી. પછી કન્ફર્મ થઈ ગયું કે ટાંકી બનેલી જ નહીં હતી, ખાલી કાગળ ઉપર આખું ચિત્ર બનાવી અને 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાવી દીધેલું હતું. આરોગ્ય મંત્રીએ કીધું કે આ લોકોનો એટલો બધો ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો કે તમે ટાંકી બનાવી રહ્યા છો તો તમારે એના ફોટા મોકલવા પડે, તો એ ફોટા બી નિયમિત મોકલતા હતા. પછી વિઝિટ કરવાનો પણ એક નિયમ છે કે ઇજનેરોએ વિઝિટ કરવી પડે, તો વિઝિટ કરવાનો પણ સહી સાથેનો લેટર એ બધું પણ વિગતવાર મોકલતા હતા કે બધું જ ઓફિશિયલ ચાલે છે, એટલે કોઈને એવી શંકા નહીં જાય એવી રીતના બધું ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલું હતું. પરંતુ હું ત્યાં ગયો અને પછી ત્યાંથી જ મેં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના અધિકારીઓની સાથે વિડીયો કોન્ફરન્સ પર બેઠક કરી. પછી બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NB કાલિયાને સામે પોલીસ ફરિયાદ કરવા અને એમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. અને સાથે સાથે સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે, કારણ કે આ ધર્મનંદન કન્સ્ટ્રક્શનને કામ સોંપવામાં આવેલું હતું એટલે એની પણ જવાબદારી બનતી હતી. પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું કે રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંનો ઉપયોગમાં કોઈ પણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવવામાં નહીં આવશે અને એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય મંત્રીએ અમને કીધું કે આ એક ઘટનાને કારણે આખા રાજ્યની અંદર ફફડાટ વ્યાપી ગયો છે અને આ ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીએ અગાઉ બી જે કામ કર્યા છે એ બધી પણ હવે તપાસ થશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.